વાલોડમાં ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ધમધમી રહ્યા છે। વાલોડ તાલુકાના ગામોમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠા કોના આશીર્વાદથી ધમધમી રહ્યા છે? તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલ ભીમપોર, કુંભિયા, રાનવેરી, મોરદેવી, કાશંબિયા, ગોલણ વગેરે જેવા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે। દર્શક મિત્રો, સવાલ તો અહીં એ ઊભો થાય છે કે કોણ આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અટકાવી રહ્યું છે? કોના ઇશારે આ ભઠ્ઠાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવતી જ નથી? ઈંટના ભઠ્ઠા હોય કે માટી માટે જગ્યા જોઈતી હોય, સરપંચો દ્વારા માણસ રોકવામાં આવે છે અને માણસની પરમિશન વગર ઈંટના ભઠ્ઠા પણ નથી ખોલી શકતા કે ત્યાં માટીનો પણ ધંધો કરી શકતા નથી। સવાલ એ છે કે આ સરપંચનો માણસ કોણ છે? વચેટિયાઓ જેની પરમિશનથી આ બધા ધંધાઓ થાય છે। વાલોડ તાલુકામાં સૌથી વધારે ઈંટના ભઠ્ઠાઓ આવેલા છે। ભઠ્ઠાઓ રોડની બિલકુલ બાજુમાં આવેલા હોય છે, જેથી કરીને ઈંટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું મટીરિયલ રોડ પર આવી જાય છે, જેથી કરીને રાહદારીઓને પણ આવવા જવામાં મુસાફરી કરવામાં સામનો કરવો પડે છે સમસ્યાનો। શું વહીવટીતંત્ર દ્વારા આવા ઈંટના ભઠ્ઠા વિરુદ્ધ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।